જંબુસર સરદારનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા રહીશોમાં રોષ. મહિલાઓ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચી. જંબુસરના સરદારનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા ગટર લાઇનના કામમાં સ્થાનિકો માટે આશીર્વાદના બદલે આફત બન્યું છે. નવી લાઇનના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે, જેના કારણે રહીશોના ઘરે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. ખોદકામમાં પાણીની લાઇન તૂટતા ગટરનું દૂષિત પાણી શુદ્ધ પાણીમાં ભળી ગયું છે. 15 દિવસથી ગંદુ પાણી પીવા મજબૂર બનેલા રહીશોમાં ટાઇફોઇડ, કોલેરા જેવા રોગચાળાનો ફફડાટ ફેલાયો છે. સ્થાનિક કાઉન્સિલર અને તંત્રની મૌન સેવતી ભૂમિકા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું સમારકામ કરી શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી. હું સરદારનગરમાંથી આવું છું, અર્ચનાબેન રાજેશભાઈ. હવે આ જનનું કામ થયું છે, એ લોકો મજૂરો આવે છે તો એ લોકો કોઈ અમારું સંભાળવા જ રાજી નહીં. એ ગમે તેવું કરીને કામ જતા રહે છે. પાણીની કોઈ સુવિધા નથી. અમારે પાણી 1 કલાક જ આવે છે. 1 કલાકમાં અમે પાણી વાપરવાનું ભરીએ કે નાવા ધોવાનું ભરીએ કે શું કરીએ અમે? અમારા સરદારનગરમાં એટલો બધો પ્રોબ્લેમ છે કે ખારું જ પાણી આવે છે અને અમારે કમાઈને લોકોને જ ડરવવાના. અમારે પૈસાથી પાણી લેવાનું, પીવાનું. ગટરનું પાણી બધું મિક્સ થઈ જાય છે તો પછી અમે કેવી રીતના પાણી વાપરી શકીએ? આજે અમે કેટલા દિવસથી કપડાં બી અમે મૂકી રાખેલા છે. ગંધાતા કપડાં કેવી રીતે પહેરીએ અમે કપડાં ધોવાનું બંધ રાખ્યું છે. અમે વાપરવાના કઈથી પાણી? તો આ લોકોને જરીક સુવિધા કરવી જોઈએ ને. તો એ લોકોને કમાઈને એ લોકોને જ ખાવું છે. અમારી કમાઈનું શું થાય? અમારા છોકરાઓનું બધું નહીં જોવાનું. અમારે જનના અમે લોકો અહીંયા રહીએ છીએ તો કોઈ સુવિધા નથી. વારનારા આવે છે તો અમારે સવારે બધું સાફ સફાઈ કરી દઈએ તો 10 વાગે આવે. એ શું કામનું? ટેમ્પાવાળા આવે છે તે બી 11-12 વાગે આવે. એ શું કામનું? 11-12 વાગે કોઈ ઘરે હોય ના. હવે અમે કચરા બધા ફેંકીને આવીએ તો પછી આવે. બધું શું કામનું છે? વિક્રમભાઈ મહિલે છે. હું સરદારનગર સોસાયટીમાંથી આવ્યું છું. આજે 15-20 દિવસ થયા છે તો વાપરવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે. આ પ્રોબ્લેમ જ્યારથી નવી લાઈન ગટરની ચાલુ કરી છે કામ, ત્યારથી જ આ પ્રોબ્લેમ થાય છે. અમે 2 દિવસ પહેલાં નગરપાલિકામાં આવી ગયા છે, કમ્પ્લેન પણ લખાઈ ગયા છે, પણ કંઈ થયું નથી. એટલે અમે આજે ફરીથી અરજી આપવા આવ્યા છે, પણ કોઈ મોટા સાહેબ નથી. હવે ઘરોઘર આ ગટરવાળા પાણી લીધે બધા જ બીમાર છે. બધાને ઝાડા વામિટો ને એવું થયું છે. હવે આગળ છોકરાઓની એક્ઝામ આવે છે. હવે છોકરાઓ હવે ઝાડા વામિટ ને એવી બધી પ્રોબ્લેમ હોય તો કેવી રીતે એક્ઝામ આપી શકે? એટલે અમારો ગમે તેવો અમારા પાણીનો પ્રશ્ન સોલ્વ કરો. પહેલે ગટર અમારી વ્યવસ્થિત ચાલતી જ હતી, પણ આ જ્યારથી નવી ગટરનું કામ કર્યું છે ચાલુ, ત્યારથી મિક્સિંગ પાણી આવે છે ગટરનું ગંધાતું. હવે વાપરવા માટે, પીવા માટે કેવી રીતે આવીએ છીએ? પીવાના પાણી તો તકલીફ છે જ, મીઠું પાણી આવતું જ નથી. હવે તો વાપરવાના પાણીની બી તકલીફ થઈ ગઈ છે. અરજીના રજૂઆત કરવા આવ્યા છે પણ કોઈ અધિકારી અહીંયા છે જ નહીં. પરમ દિવસે આવ્યા તો અમને એવું કીધું કે તમે તમારી મેં જાઓ, થઈ જશે. તો થઈ ગયા 3 દિવસ પણ કોઈ કંઈ અમારા સરદારનગરમાં પણ કોઈ જોવાઈ નથી આવ્યું. વોટ લેવા હોય તો ફટાફટ આવી જાય. બધા ઘેરે ઘેર ખાટલા છે, ઘેરે ઘેરથી છોકરાઓ બધો ઘણો બધો હોસ્પિટલમાં જ છે અત્યારે.